કે હું પૂછું રામ, તારા તારા સંગ્રહો હોય, તારી કૃતિઓ હોય, તારી રચનાઓમાં ભલે કદાચ મોતું જેવું પુસ્તક છે જેમાં થોડી તળપદી જીવનની, ગ્રામ્ય જીવનની વાર્તાઓ છે, પણ એનું જે મૂળ પોત છે એ બહુ જેન્ઝીની ઉંમરની આસપાસની છોકરીઓ છે. તો મારે તને એ પણ પૂછવું છે કે મોતુંથી લઈને હવે તું જ્યારે બારીમાં આખું આકાશ લઈને આવ્યો છે, રામના ખૂબ સુંદર મજાના પુસ્તકો છે. જો તમને ન ખબર હોય ને વાર્તામાં રસ હોય, વાંચવામાં રસ હોય, તો આટલા પુસ્તકો તમારી પાસે હોવા જોઈએ. મોતું એ રામ મોરીની કેટલીક શ્રેષ્ઠ વાર્તાઓનું સંકલન, એક સરસ મજાનું પ્રથમ પુસ્તક છે. કોફી સ્ટોરીઝ છે, માત્ર કોફીના ઘૂંટડા સાથે કે કોફીના એક મગ સાથે કે કપ સાથે પી શકાય એવી લગભગ 1.5, 2, 3, 5 મિનિટની મેક્સિમમ વાર્તાઓ છે, જે એક પાનું ફતે ને વાર્તા પૂરી થાય. અને એ પછી એણે એક બહુ મહાન હમણાં સરસ મજાનું સર્જન કર્યું છે. સત્યભામા નામની નવલકથા લખી છે જે પૌરાણિક વિષય ઉપર આધારિત છે. કૃષ્ણની એક પત્ની સત્યભામા અને સત્યભામાની દ્રષ્ટિએ કૃષ્ણ, આવા એક સરસ મજાના સંબંધને એણે આલેખ્યો છે. અને હમણાં જે લેટેસ્ટ પુસ્તક આવ્યું છે એ તો વળી ઓર કંઈક રસપ્રદ છે. બારીમાં આખું આકાશ, સજાતીય સંબંધો ઉપરની વાત કરતું આ પુસ્તક એટલી બધી સુંદર રીતે ગૂંથાયું છે કે આપણને આખું આ પ્રશ્ન કે આના વિશેના જેટલા પણ કન્ફ્યુઝન્સ કે અવઢવ છે આપણા મનમાં કે સમાજમાં આપણે જે જોઈએ છે એનું ક્યાંક ને ક્યાંક જવાબ મળે છે, સોલ્યુશન મળે છે. તો એક બહુ વિવિધતા છે રામના લખાણમાં, પણ આ વિવિધતાની સાથે સાથે તું જ્યારે પણ લખે ત્યારે તારા મનમાં એવું હોય છે કે આ યુથ મને વાંચશે કે નહીં, તું જેન્ઝીને ધ્યાનમાં રાખીને એમને આ ભાષા સમજાશે કે નહીં એવું વિચારીને, કે એમને આ કોન્ટેન્ટ પહોંચશે કે નહીં એવું વિચારીને તું કોઈ લખવાનો પ્રયત્ન કરે છે? એ ચાહે સત્યભામા હોય કે બારીમાં આખું આકાશ હોય, કોફી સ્ટોરીઝ હોય, કન્ફ્યુઝન બોક્સ હોય કે મોતું હોય. નૈશદભાઈ, ઓનેસ્ટલી રીડર્સ ધ્યાનમાં નથી હોતા એ વખતે, પણ જે ડોક્યુમેન્ટની વાત કરી છે તો જે મહોતું એ ગામડાની વાર્તાઓ છે. તો મને થાય કે હવે 2026માં જે ગામડું છે, 2026માં જે અંગ્રેજી બોલતો ગામડું છે, એમ કે ઊભો રહે, વાતને પહેલાં અપલોડ થવા દે, હા બરાબર, પછી એમ કે બહુ બાપા બહુ હેંગ થાય છે તો આ એટલી ઇઝીલી આ જે અંગ્રેજી શબ્દોને બોલીમાં કન્વર્ટ કરી દીધા છે. અને સોશિયલ મીડિયાની ભાષામાં વાત કરે કે ઠીક થઈ કે નહીં, તો મને થાય કે હું મારી વાર્તાઓમાં એ ભાષાને મૂકું. બારીમાં આખું આકાશ લખતી વખતે મારા મનમાં હતું કે કાશ્મીર છે તો કાશ્મીરની એક વાત આવે, પંજાબ હોય તો પંજાબી બોલીની વાત આવે. તો મારો લોભ એવો હોય છે કે હું ડાયલોગ્સમાં કેટલી રમત કરી શકું, એ મારો કાયમનો લોભ રહ્યો છે. સત્યભામા હોય ત્યારે મને એમ થાય કે કારણ કે ઇટ્સ માઇથોલોજી, અ પોઝેસિવ વાઇફ ઓફ કૃષ્ણ, કે જે કૃષ્ણની એક એવી રાણી જેમ કહેતી હોય કે કૃષ્ણ સૌથી વધારે નસીબદાર છે કે એનું હું મળી છું. તો એની ભાષામાં એવું વજન ના હોય કે મારો સૂર આખો ખોવાઈ જાય. એ બાબતે બિલકુલ કોન્શિયસ હોઉં છું, પણ બધાને સમજાય એટલું સરળ કરીને લખું એવો ભાર હું લખતી વખતે નથી રાખતો. જો જે ક્ષણે એ ભાર આવશે એ ક્ષણે મને લાગે છે કે હું ઓનેસ્ટ નહીં રહું મારા સ્ટોરી ટેલિંગ સાથે. અને સ્ટોરી ટેલિંગ એટલું પાવરફુલ છે કે એની જગ્યા કરી લેશે વાચકના મનની અંદર. નહીં તો સત્યભામાને આટલું બધું ઝેન્ઝી ઓડિયન્સ ન મળ્યું હોત વાચકોમાં. બરાબર. તો કદાચ આપણે એ ભાઈના સવાલનો જવાબ તારી પાસેથી, તારા તરફથી કોઈ બીજો છેડો હોય તો એ પણ મેળવીએ કે સ્ટોરી ટેલિંગનું વર્તમાન કેવું લાગે છે અને ભવિષ્ય કેવું છે અને એની અસરો કેવી છે. આમ તો નૈશદભાઈના જવાબમાં એ વાત આવી જ ગઈ છે, પણ એક બહુ સુંદર મજાની ગુજરાતી ફિલ્મ હતી ધ લાસ્ટ શો, ઓસ્કર સુધી પહોંચેલી ગુજરાતી ફિલ્મ. એનો એક ડાયલોગ છે જે મને બહુ જ ગમે છે કે ભવિષ્યના બધા જ રૂપિયાવાળા એ વાર્તાકારો હશે. કારણ કે સ્ટોરી ટેલિંગ, હવે એ તો બહુ બધા અર્થ, એ બહુ બધા મિનિંગ છે એના, પણ સ્ટોરી ટેલિંગ કેવું છે કે એ આપણી ટ્રેડિશન છે. કોઈ પણ મહાન પુરાણો ઉઠાવી લો, તમે શ્રીમદ ભાગવત લઈ લો, રામાયણ લઈ લો, મહાભારત લો, દેવી ભાગવત લો, એ દરેક પુરાણો સ્ટોરી ટેલિંગથી ઊભા થયા છે. પ્રશ્ન અને પ્રશ્નની સામે જવાબ. ભગવદ્ ગીતા એનું સૌથી મોટું બેસ્ટ એક્ઝામ્પલ છે. બીજું સૌથી મોટા સ્ટોરી ટેલર તો આપણા મા બાપ અને દાદાના દાદી છે. એમાં સૌથી મોટી સ્ટોરી ટેલર આપણી મમ્મીઓ છે. તમે ખાલી મમ્મીને એમ પૂછો ને કે મમ્મી તું પરણીના ઘરમાં આવી, એ પહેલાં ઘર કેવું હતું, વાર્તા ચાલુ. કે કોઈને રોટલી ખાતા નહોતું આવડતું, ગાંઠિયાને શાક જ ખાતા હતા, ઘીસોડા અને ગલકા વચ્ચેનો ફરક નહોતો ખબર, મેં ખવડાવ્યું, મેં કર્યું. બીજું સ્ટોરી ટેલિંગ તમે જોજો, મમ્મીને કહો કે મમ્મી અહીંયા તો બરાબર મામાના ઘરે આમ કેવું,
દરેક મમ્મીઓને લાગે છે કે એનું પિયર દ્વારકા છે અને જ્યાં પરણીને આવી છે એ મથુરા છે. તો એની પાસે સ્ટોરીઓ છે પોતાના પપ્પાના ઘરની કહેવા માટે. તમે તમારા પપ્પાને પૂછો ને કે પપ્પા તમે નાના હતા ત્યારે કયા પ્રકારની રમત, જો દરેક બાપાને એવું લાગે છે કે હવેની આ પેઢીમાં કાંઈ નથી, દરેક પેઢીના બાપાને એવું લાગ્યું છે, તો એ પપ્પાઓ પાસે એની વાર્તાઓ છે, એના ફ્રેન્ડ્સ છે, એના વેકેશન છે. કદાચ તમે હજી એ નસીબમાંથી નથી પસાર થયા, પણ તમારી આગળની એક પેઢી એવી હતી કે વેકેશનમાં કમ્પલસરી મામાના ઘરે જવાનું, વેકેશનમાં કમ્પલસરી માસીના ઘરે જવાનું. ત્યારે મામીઓને માસીઓના મોઢાઈ ન બગડતા કે આવી ગયા. તો એક એવો સમય હતો. હવે અત્યારે તો બાળકને નીચે રમવા જવાય નથી દેતા આપણે, કે બરાબર પેલું ડસ્ટ લાગી જશે તો એલર્જી થશે, એ વાળું પીરિયડ આખો નહોતો. તો એના કારણે એ વાર્તાઓ ભેગી થતી. તમારી પાસે તમારા મામાના ઘરની વાર્તાઓ હતી. એટલે સ્ટોરી ટેલિંગ આપણા બ્લડમાં છે. ક્લાસમાં સૌથી ઓછા નંબર લાવતો વિદ્યાર્થી પણ બહુ સારો વાર્તાકાર હોય. જે ભણવા ના આવતા એની પાસે વાર્તા હોય, એની પાસે એક બાનું નહીં હોય, જોજો પેટમાં દુખાયું, એના સિવાયના બહુ મૌલિક બહાના હોય છે કે નીકળી ગયો તો ઘરેથી. હોમવર્ક નહીં લાવતા છોકરા પાસે પણ બહુ બધી વાર્તા હોય છે. એટલે સ્ટોરી ટેલિંગ એ આપણું નેચર છે અને ભારતીયોના બ્લડમાં તો એ કાયમ રહ્યું છે. બહુ ફાંકા મારતા હોય એને આપણે નથી કહેતા કે બહુ મોટો વાર્તાકાર છે, અદ્ભુત ફાંકા મારે છે. સો મને લાગે છે કે એ ફ્યુચરને કશું થવા નથી. ઇનફેક્ટ એક નવી તમને વાત કરું નિશિતભાઈ, મોટા મોટા કોર્પોરેટ હાઉસ આજે ઓટીટી પ્લેટફોર્મ વાળા છે, એમણે ત્યાં એવા સેલેરાઇઝ લોકો છે જેનું કામ છે બુક વાંચી અને એ બુકનું કન્ટેન્ટ કહેવાનું છે. જી, એટલે એ એનું કામ છે કે તો આ 3 બુક વાંચી નાખે એને એની સેલરી મળે છે. એ બુક વાંચી એને એનું 1 પેજર લખીને આપવાનું છે કે આ બુકનો આ આઈડિયા છે. એટલે ઇમેજિન, અપાર્ટ ફ્રોમ સ્ટોરી ટેલર, જે લોકો હંગર રીડર છે, જેને સરસ વાર્તાઓ વાંચીને વાર્તા શોર્ટમાં કહેતા આવડે છે, એ લોકોનું પણ જરા જુદું બ્રાઇટ ફ્યુચર છે. યસ સર. તો નિશ્ચિત મારો સવાલ, જી, આ બધા લોકો છે ને સેલ્ફી કલ્ચરમાંથી, રીલ કલ્ચરમાંથી બિલોંગ કરે છે. દરેકને એવું લાગે છે કે શાહરૂખ ખાન કરતાં સારો એક્ટર, સોરી હવે શાહરૂખ ખાન તમારા માટે રિલેવન્ટ નથી કદાચ. દરેકને એવું લાગે છે કે તેઓ અભય વર્મા કે રણબીર કપૂર કે શાહિદ કપૂરથી સારા એક્ટર છે, કે દરેક છોકરીઓને લાગતી હોય છે કે આલિયા કરતાં એ તો સારું કરી શકે એમ છે. તમે થિયેટર સાથે કનેક્ટેડ છો. જી, આ જનરેશનના લોકોને સ્ટોરી ટેલિંગના માધ્યમથી, લિટરેચરના માધ્યમથી થિયેટરમાં આવવું હોય તો એના માટે શું તૈયારી એમની હોવી જોઈએ, એ ખાસ આ લોકોને તમે કહો. માત્ર સ્ટોરી ટેલર્સ જ નહીં, આ માધ્યમમાં આવવું હોય એવો થોડો વધારે બોળો સવાલ હું ગણી લઉં છું એને. તો હું આ અહીંયા બેઠેલા દરેક યુવાનને એવું કહેવા માગીશ કે સૌથી પહેલી તૈયારી જે છે ને એ આપણું વાંચન છે. વાંચવું તો પડશે. હવે આ હું બોલું ને એટલે મને વિશ્વાસ છે કે અડધાને મોતિયા મરી જશે કે આ મા બાપ જેવું ને શિક્ષકો જેવી જ સલાહો આપશે ને માથે ટપલા મારશે કે વાંચો વાંચો. પણ આના સિવાય બીજો કોઈ ઓપ્શન જ નથી, એનો કોઈ ઉદ્ધાર જ નથી વાંચ્યા સિવાય. એટલે જેને આ માધ્યમ સાથે કોઈ પણ રીતે સંકળાવવું છે, હું તો ત્યાં સુધી કહું છું કે કોઈ પણ ક્ષેત્રમાં જવું છે ને કંઈ પણ કરવું છે, વાંચો. વાંચવું તો પડશે જ, આ પહેલી સલાહ છે. કારણ કે વાંચવાથી માત્ર જ્ઞાનમાં વધારો થાય છે એ તો છે જ. જાણે કે ભાષા સુધરે છે, પ્રનન્સિએશન સુધરે છે, તમારા ઉચ્ચારણો, તમારું કમ્યુનિકેશન, આ બધામાં પણ જોરદાર ફેર પડે છે. અને વાર્તા કદાચ કહેતા આવડી જાય એ તો નફામાં છે જ. એટલે કદાચ હું આ જનરેશનને સૌથી પહેલી કદાચ એક સલાહ જો કે એક સૂચન કે એક શિક્ષણ આપવા માગતો હોઉં તો હું એવું ચોક્કસથી કહું રામ કે વાંચવું જ પડે. સ્ટોરી ટેલિંગ કરવી હોય કે સ્ટોરી ટેલિંગ ના કરવી હોય, હું તો ત્યાં સુધી કહું છું કે વાંચશો ને તો મોઢું ખોલશો ને ત્યાં સુધીમાં પરખતા જરાક સારા માર્ક લાવશો. વાંચ્યા વગરનો આદમી કે વ્યક્તિ કે આ કોઈ યુવાન મોઢું ખોલે ને પરખાઈ જાય. અમને તરત જ ખબર પડી જાય કે આને કેટલો સાંભળવો છે. એવરીવન વોન્ટ્સ ટુ બી હર્ડ. માણસની બેઝિક નીડમાંની આ એક નીડ છે કે દરેકને એવી ઈચ્છા છે કે મને કોઈ સાંભળે. હવે મને કોઈ સાંભળે એવું ત્યારે જ થાય જ્યારે તમે સારી રીતે પોતાની જાતને વ્યક્ત કરો કે પોતાના મનમાં ચાલતી વાત વ્યક્ત કરો. એટલે કે બોલો, અને બોલો એવું પ્રભાવક ત્યારે જ બને જ્યારે તમે સારું વાંચ્યું હોય.